એકદમ મસ્ત. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે રીંગણા બટેટાની તંદૂરી બનાવશું. તે તંદૂરીનું શાક બનાવશું. તો આપણે આ 2 મોટા રીંગણા લીધા છે, 2 ટમેટા લીધા છે અને 2 બટેટા લીધા છે. તો બટેટાને આપણે આ રીતે સુધારી લીધા છે અને ટમેટાને સુધારી લીધા છે અને 2 રીંગણા આપણે આગળ સુધારી લેશું. આને તો વઘારવા માટે આપણે જીરું લીધું છે, અડધી ચમચી, થોડીક હિંગ લીધી છે, આદુ લસણ લીધું છે આપણે, અને થોડોક ગરમ મસાલો લીધો છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, 1 ચમચી જીરું ખાંડેલું લીધું, અને ચટણી લીધી છે આપણે 2 ચમચી જેટલી, અને હળદર લીધી છે અડધી ચમચી, 1.5 ચમચી આપણે ચણાનો લોટ લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આપણે ધાણા લીધા છે, થોડીક આપણે કસ્તુરી મેથી લીધી છે, અને તેલ લીધું છે, અને પાણી લીધું છે. તો પહેલાં આપણે આ મીઠું લીધું છે, આપણે ઘણી વાર વાપરી લીધું છે, પણ તોય આમાં હાલે એમ. તો આપણે આ મીઠું લીધું તો એને આપણે પહેલાં ગરમ મેલી દેવું, અને આ આપણે અંદર ડીશને આ રાખી દેવું. તો આ આપણે ઢાંકીને ગરમ થવા દેવું. આને આ રીતે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રીંગણા આપણે સુધારી લેવું. તો આપણે આ રીંગણા સુધારી લેવાના છે આ રીતે. તો આવડા આપણે સુધારી લેશું. સેજ મોટા બટકા રાખશું આના. તો આપણે રીંગણા સરસથી સુધારી લીધા છે, તો એને આપણે સાઈડમાં જવા દેવું. આ મસાલો તૈયાર કરી લેવું. તો મસાલામાં પહેલાં આપણે ચટણી નાખીશું. તો આપણે આ લસણવાળી ચટણી છે, ભેળવેલી. તો તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું. આપણે હળદર નાખી દેવું, ગરમ મસાલો નાખી દેવું, આપણે ખાંડેલું જીરું નાખી દેવું, આ ધાણા જીરું નાખી દેવું, થોડુંક આપણે આદુ લસણ રાખશું, બાકીનું આમાં નાખી દેવું, વઘાર પૂરતું રાખશું. આપણે ચણાનો લોટ લીધો સી નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. આ કસ્તુરી મેથી છે એ આપણે આ રીતે નાખી દેવું આમાં. થોડીક આપણે આ રીતે મળી રાખવાની એટલે ભૂકો થઈ જાય. ને લીલા ધાણા નાખી દેવું. હવે આપણે આમાં તેલ નાખશું, થોડુંક તેલ વઘારવામાં નાખશું. હવે આપણે આ ટમેટા નાખી દેવું આમાં, અને રીંગણા નાખી દેવું. હવે આપણે આમાં બટેટા નાખી દેવું. આ આપણે બધું બકાલું પાણીવાળું જ રાખ્યું છે. હવે બધું મિક્સ કરી લેવું સરસથી.
તો એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે બધું. તો હવે આપણે આ કાગળ લીધો છે, તો મેં ડબલ કાગળ રાખ્યો છે આ રીતે. તો આપણે બધું આમાં નાખી દેવું. તો બધું આમાં આપણે લઈ લેવું. તો આ બધું આપણે આમાં નાખી દીધું છે. બે બાજુથી આપણે આ રીતે આમ કટ કરી દેવું. સેજ આપણે આ રીતે આપણે ભેગું કરી અને ભેગું કરી લેવું. તો હજી એક કાગળ માથે આપણે રાખી દેવું આમ, તો અહીંથી ખુલ્લી ન જાય એ રીતે. એટલે હવે આપણે આ ગરમ થઈ ગયું છે, થોડું મીઠું ગરમ થઈ ગયું છે. તો આપણે સરસથી રાખી દીધું છે આને. તો હવે આપણે આને ઢાંકીને અડધી પોણી કલાક જેવું થાય આપણે આને. તો અડધી પોણી કલાક જેવું આપણે આને રહેવા દેવું. તો આટલી વસ્તુ આપણે વઘાર માટે રહેવા દીધી છે. તેલ લીધું છે અને આપણે આ જીરું લીધું છે, વઘાણીને આદુ લસણ ને આદુ મરચાં ને થોડી કોથમીર. તો એને આપણે વઘાર માટે રહેવા દઈએ. અડધી કલાક ને 10 મિનિટ થઈ છે. તો હવે આપણે આને જોઈ લેવું. પોણી કલાકમાં 5 મિનિટની જ વાર છે. ગેસ આપણે બંધ કરી દેવું અને આપણે નીચે ઉતાર લેવું અને 2 મિનિટ જેવું આપણે આને ઠરવા દેવું. તો આપણે આનેથી લઈ લેવું. ગરમ તો છે પણ તોય તો હવે આપણે આને ખોલી જોઈએ. એકદમ સરસ સડી ગયું છે. મસ્ત થઈ ગયું છે. એકદમ સરસ સડી ગયું છે. જો મસ્ત સડી ગયું છે. આપણે રીંગણું જોઈ જોવું. તો રીંગણું સરસ સડી ગયું છે. એકદમ મસ્ત થઈ ગયું. એકદમ સરસ બધું આપણે રીંગણાને બધું સરસથી સડી ગયું છે. તો હવે આપણે વઘાર કરી લેવું. ગેસ ચાલુ કરશું. એમાં આપણે તેલ નાખશું. આપણે 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે આમાં. તો તેલને ગરમ થવા દેવું. એકદમ મસ્ત બની ગયું. મસાલો બધો એકદમ સરસ થઈ ગયો. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખી દેવું.
આદુ લસણ નાખી દેવું અને આપણે આ હિંગ નાખી દેવું. હવે ગેસને આપણે થોડોક ધીમો કરી નાખશું. હવે આપણે આ આપણી તંદૂરી શાક છે એ નાખશું એમાં. થોડુંક આપણે ફેરવી લેવું અને એકદમ સરસ બફાઈ ગયું. તો આપણે અડધી વાટકી જેટલું પાણી નાખશું આમાં. એટલે આપણો મસાલો સરસ પાકી તો ગયો છે. થોડાક આપણે ધાણા નાખી દઈએ એમાં. થોડાક આપણે ગાર્લિશ માટે રાખશું. તો એકદમ સરસ આપણું શાક તંદૂરી થઈ ગયું છે. આપણે બહુ રસો નથી કરવો, માપે જ રાખ્યું છે. તો હવે ગેસને બંધ કરી દેવું. એને આપણે નીચે ઉતારી દઉં. હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત. ઉપર આપણે ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું રીંગણા બટેટાનું તંદૂરી શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું રીંગણા બટેટાનું તંદૂરી શાક.